મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે મંગળવારની વાર્તા શ્રી સિદ્ધ ગણેશ દેવના મહિમા વિશે જાણીશું. સિદ્ધ ગણેશ દેવનું વ્રત વાર્તા આ પ્રમાણે છે. એક સમયની વાત છે. ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્માને પૂછ્યું, હે તાત, ભગવાન શ્રી સિદ્ધ ગણેશનું વ્રત કરવાથી શું થાય તથા પૃથ્વી ઉપર કયા ભાગ્યશાળીએ આ વ્રત કર્યું છે તે મને તમે કૃપા કરીને જણાવો. ત્યારે બ્રહ્માજીએ વેદવ્યાસજીને આ વાત કહી. પ્રિય વ્યાસજી, પૃથ્વી ઉપર ઘણા મનુષ્યોએ આ વ્રત કર્યું છે અને તેનાથી તેઓને લાભ પણ થયો છે. તેમાંથી હું શૂરબાહુ ક્ષત્રિયની કથા તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. પૂર્વ ગોડ દેશમાંથી પીપલપુર નામે એક નગર હતું. ત્યાં શૂરબાહુ નામે એક જ્ઞાની, પવિત્ર પરંતુ ગરીબ ક્ષત્રિય રહેતો હતો. પોતાના કુટુંબના પાલન માટે તે ઘણો પરિશ્રમ કરતો હતો, છતાં તેનું પૂરું થતું નહીં. કાયમની આવી અવસ્થાને લઈને પત્ની સુભદ્રાએ શૂરબાહુની ઘણી નિંદા અને તિરસ્કાર કર્યા. પત્નીની કઠોર વાણીથી તેમને ઘણું લાગી આવ્યું, એટલે રાત્રે તેને ઘરમાં કોઈને પણ કહ્યા વગર ગૃહસ્થીનો ત્યાગ કર્યો. આમ તેમ ભટકતા તે નિર્જન અને હિંસક પ્રાણીઓથી ભરપૂર વનમાં આવી પહોંચ્યો. શૂરબાહુ ભૂખ્યો, તરસ્યો, થાકેલો અને હતાશ થઈ વનમાં ભટકવા લાગ્યો. છેવટે ભગ્ન હૃદયે વનમાં આવેલા એક સરોવરના તીરે ગયો. સરોવરના પાણીથી પોતાની તરસ छिपाવી ત્યાં સરોવરના કિનારે સરસ મજાનું વડલાનું વૃક્ષ હતું. તે વડ નીચે જઈને થડના મૂળિયાને માથું ટેકવી પોતાની કરુણ અસહાય હાલત ઉપર વિચારમાં ગરકાવ થઈ ગયો. વિચારમાં તે ક્યારે નિંદ્રાધીન થઈ ગયો તેનો પણ તેને ખ્યાલ ના રહ્યો. એમ નિંદ્રામાં ઘણો સમય વીતી ગયો. તંદ્રાવસ્થામાં તેમને લાગ્યું કે તેના શરીર ઉપર કંઈક ફરી રહ્યું છે, સ્પર્શી રહ્યું છે. બાહુના તો ગાત્ર ભયથી શિથિલ થઈ ગયા. મનોમન તેણે મૃત્યુની તૈયારી કરી લીધી. તે વિચારવા લાગ્યો કે દારૂણ ગરીબીથી પીડાવા કરતાં તો હિંસક પ્રાણી મારું ભક્ષણ કરે તો ભલે. જો આ સ્પર્શ સર્પનો હોય તો એ ભલે મને દંશે, પરંતુ એની કલ્પનાથી વિપરીત કંઈ જ થયું નહીં. બાહુએ ધીમે ધીમે આંખો ખોલી તો રાત્રિના ચંદ્રના પ્રકાશમાં તેને મનુષ્યની આકૃતિ દેખાઈ. તે જોઈ તે તો સફાળો બેઠો થયો. એ બૂમ પાડીને પૂછ્યું, મને દુખિયાને જગાડીને તમે શું કરવા માંગો છો? તમે કોણ છો? કોઈ ગંધર્વ, યક્ષ, કિન્નર છો કે મનુષ્ય રૂપ ધારી કોઈ માયાવી રાક્ષસ છો? તમે જે હો તે સંસારથી દુઃખી થયેલા મુજ ગરીબનું ભક્ષણ કરો અને મને આ તાપમાંથી છુટકારો અપાવો. શૂરબાહુને સ્પર્શ કરનાર મનુષ્યની આકૃતિએ કહ્યું, હે વત્સ, તું સંસાર તાપથી પરિતપ્ત થયેલું છે, પરંતુ તું ગભરાઈશ નહીં. મારું નામ ઋષિ કૌશિક છે. હું વર્ષોથી આ વનમાં તપસ્યા કરું છું. વત્સ, તું ઊભો થા અને મારી સાથે ચાલ. આમ કહી કૌશિક ઋષિએ સ્નેહપૂર્વક શૂરબાહુને ઉઠાડી પોતાની સાથે પોતાના આશ્રમ પર લઈ ગયા. આશ્રમમાં એને
સ્નાન ભોજનથી તૃપ્ત કરી અને તેના કરમ કથની સાંભળી. બાહુનું કરુણ કથન સાંભળી ઋષિ કૌશિક પણ દયાર્થ થઈ ગયા. એ તેના પર કૃપા કરી અને તેને શ્રી સિદ્ધ ગણેશ દેવના વ્રતની વિધિ સમજાવી. નિયમપૂર્વક હંમેશા વ્રત કરવા જણાવ્યું. સુરબાહુએ કૌશિક મુનિના આશ્રમમાં રહી આરાધનાપૂર્વક વ્રત કર્યું. એ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધ ગણેશની કૃપાથી તેના નગર પીપલપુરમાં રાજાએ તેની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી અને તેને બધી સવલત કરી આપી. એટલું જ નહીં, સુરબાહુની શોધમાં પોતાના સૈનિકોને ઠેર ઠેર મોકલ્યા. 3 માસ વીતી ગયા હતા. સુરબાહુએ ભાદરવ સુદ ચતુર્થીએ ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર પીપલપુર આવ્યો. તેની પત્ની અને તેના બાળકો તેને જોઈને ખૂબ જ હર્ષ પામ્યા. સુભદ્રાએ પતિને પોતાની બધી વાત જણાવી. આ સાંભળી સુરબાહુને ખૂબ જ આનંદ થયો અને તેણે કહ્યું, આ બધી ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી છે. હે સુભદ્રા, તું પણ આ વ્રત નિયમપૂર્વક કર. સુભદ્રાએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીનું વ્રત કર્યું. નગરના રાજાએ સુરબાહુને પોતાના સેનાપતિ પદે સ્થાપ્યા. આ બધાને ભગવાન શ્રી સિદ્ધ ગણેશની દયા પ્રસાદી માનતો સુરબાહુ ભક્તિપૂર્વક પોતાનું જીવન સુખેથી વ્યતીત કરવા લાગ્યો. સુરબાહુ તેના બીજા જન્મમાં પૃથ્વી ઉપર પ્રખ્યાત એવો નળ નામનો રાજા થયો. બોલો ગણપતિ દાદાની જય, બોલો શ્રી સિદ્ધ ગણેશ દેવની જય, બોલો રીતિ સિદ્ધિ માતની જય. મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને પસંદ કરી તમારા મિત્રો સાથે મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને અમારા જય શ્રી કૃષ્ણ.